માધવ, તારું થી તને હોશ આવી ગયો. તને ખબર છે તને આમ જોઈને મારી હાલત કેવી થઈ ગઈ હતી? અરે માધવ બેટા, તને ખબર છે મેં તારી માટે માનતા લીધી હતી કે મારો માધવ દીકરો થઈ જશે ને તો હું 21 ગરીબોને જમાડીશ. ભગવાન તમારો પાર માનું છું, મારો દીકરો ઠીક થઈ ગયો. હે, આપણે તો સંસ્કૃતિના ઘરે જવા નીકળ્યા હતા, તો પછી આ કઈ જગ્યા છે? આપણે ક્યાં આવી ગયા? બેટા કેમ આવું કરે છે? તને કઈ યાદ નથી કે ત્યાં શું થયું હતું? ક્યાં? સંસ્કૃતિના ઘરે, બીજે ક્યાં? સોરી કાકા, પણ આમાં વાંક તો તમારો જ છે. મેં તમને પહેલા જ કહ્યું હતું કે આને ત્યાં નથી લઈ જવા જેવું. પણ હું શું કરું? હા બેટા, એ દિવસે ખબર છે આમ માધવે કેવી જીત પકડી હતી, એને જવું જ છે જવું જ છે જવું જ છે, તો હું શું કરું? હે નહીં વાંધો. એક મિનિટ શાંત થઈ જા, શાંત. શું ચાલી રહ્યું છે? કંઈક નથી સમજાઈ રહ્યું. શું ચાલે છે આ બધું? માધવ પ્લીઝ શાંત થઈ જા. તું કેમ આટલું સ્ટ્રેસ લે છે? હવે તમને શું થયું? તમે કેમ રડો છો? અને કાકા, હા, આપણે ઓલી સંસ્કૃતિના ઘરે જઈ આવ્યા? શું કરે છે બેટા? આપણે ગયા હતા સંસ્કૃતિના ઘરે, પણ સંસ્કૃતિ ત્યાં નહોતી. તો પછી કેશવ તો પણ જોયું? મેં તને કહ્યું હતું ને કે માધવ ભાનમાં આવશે એટલે સૌથી પહેલો આ સવાલ પૂછશે, અને તું હતી કે મને ના પાડતી. ગયા હતા બેટા, એ કેશવનું એડ્રેસ શોધીને એ તરફે ગયા હતા, પણ કેશવનું કોઈ ઘર જ ન મળ્યું. આપણે ગાડીમાં આવતા હતા ને ત્યારે મેં તને કહ્યું હતું કે મારા અનુભવથી કહું છું તને કે આ સંસ્કૃતિ નામની કોઈ બીજી છોકરી છે જ નહીં. આ કોઈ લે ભાગુ છોકરી છે જેને તારી આ હાલત વિશે ખબર પડી હશે. એટલે શું થયું એ ખબર પડી હશે. મોટા ઘરનો છોકરો છે, પૈસાદાર છોકરો છે. ચાલો ને આપણી બાટલીમાં ઉતારી લઈએ. સંસ્કૃતિ આખો સંસ્કૃતિ શકુંતલાબેન પાણી લાવો. હા હા, શું થયું સંસ્કૃતિને? કેમ આંખ નથી ખોલતી? સંસ્કૃતિ હાલો ચાલો છે બેન. હે દ્વારકાધીશ, અરે સંસ્કૃતિને કઈ ન થાય. સંસ્કૃતિ નીરવ, તું અને સંસ્કૃતિ ક્યાં મળ્યા? રાજકોટ દ્વારકા હાઈવે પર. શું? હું એકચ્યુઅલી મારી મીટિંગ માટે રાજકોટ ગયો હતો. હું પાછો આવતો હતો ત્યારે મેં જોયું કે સંસ્કૃતિને કોઈ માણસ કિડનેપ કરી રહ્યું છે. ને આ બધી વાત ચાલતી હતી ને ત્યારે જ તું બેભાન થઈ ગયો. શું? હું બેભાન થઈ ગયો? આ લોકો જે કહે છે એ સાચું હશે? મને કેમ કંઈ યાદ નથી આવતું. શું વિચારે છે બેટા? હા, તને મારી વાતો ઉપર વિશ્વાસ નથી આવતો તો તું આ સંસ્કૃતિને, આ તારી સંસ્કૃતિને પૂછ. એક તો આ સંસ્કૃતિ નામને લીધે એટલું કન્ફ્યુઝન છે ને, હું તો છે ને આનું નામ જ બદલી નાખું. વાહ, ના, આટલું સરસ નામ તો છે સંસ્કૃતિ, શું કામ બદલવું છે? જોયું? તને કીધું હતું ને. અરે બેટા, મને ખબર હતી તું આવું જ કઈક, એટલે હું તને ત્યાંથી અહીંયા લઈને આવી ગયો કે ભૂલથી ઓલી બીજી છોકરી તારી સામે આવી જાય ને નવી વાત કરે તો તું એની વાતમાં આવી જઈશ. બેટા કાકા, તમને ખરેખરમાં એવું લાગે છે કે એ છોકરી સંસ્કૃતિ નથી? એ માધવ, તને મારી વાત પર વિશ્વાસ નથી બેટા. હવે હું તમને હા કહીશ તો તમને ખોટું લાગશે.